સાંતલપુર તાલુકો સરહદ વિસ્તાર અને પછાત છે। આ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની બૂમરાડ ઉઠવા પામે છે। તંત્ર આ વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે। ગામમાં લોકોને ટેન્કર મંગાવવા પડે છે તો ક્યાંક માથે બેડા લઈ અને મહિલાઓને પાણી માટે રજળપાટ કરવો પડે છે। ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ બનાવ્યો છે, પરંતુ તેમાં ઉનાળા દરમિયાન પાણી પહોંચતું જ નથી, જેથી પાણીની સમસ્યા સર્જાતા ગામ લોકો પાણી સમસ્યા હલ કરવા આજીજી કરી રહ્યા છે। તેઓ આજીજી કરી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે કોઈ પાણી પહોંચાડો, પરંતુ હા, સરકારી ચોપડે પાણી પહોંચી ગયું છે। અમારા ગામની આશરે જાખોદરા ગામની વસ્તી 3500 થી 4000 ની છે ને સરકારે એક બાજુ એવી વાતો કરશે નળ છે જલની યોજના। હવે નળ તો અમે નાખી દીધા છે પણ જળ નહીં આવતું, કારણ કે અમારું ગામ છે એ પાકિસ્તાનથી માત્ર 40 કિલોમીટર દૂર જ બોર્ડર માથેથી આવેલું છે। તકલીફ તો હારા મારે ટોંકામાં પાણી જાય તો ટોંકો ઠાલો પડ્યો, હમુથી મેલો તો આવે ને પાણી, નેરમાં કે પાણી આવશે, બીજામાં પાણી આવશે, ખેતરમાં વાળું તો ન જો તો હાલશે, ભગવાનનું મંદિર નહીં બનાવે તો આ પોણો રહ્યો એ પૂંધી લેશે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જિલ્લાની અંદર પાણી પોકાના દ્રશ્યો છે। આ દ્રશ્યો મારી પાછળ જે છે, મહિલાઓ અહીંયા લાઈનો કતારોમાં ઊભી છે, તે સાંતલપુર તાલુકાનું જાખોદરા ગામ છે ને અહીંયા ઉનાળાની શરૂઆત થાય છે ને પાણીની પીડાને એટલે કે પાણીની પારાયણ સર્જાય છે। મહિલાઓને જે હાથમાં બેડા દેખાય છે, બેડા લઈને ખેતરો ખૂંદવાનો વારો આવે છે। દર વખતે ઉનાળો શરૂ થાય છે અને ઉનાળાની શરૂઆતની સાથે જ મહિલાઓને એક બેડા માટે ખેતરો ખૂંદી રજળપાટ કરવાનો વારો આવે છે। એટલે આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે બેન, બેડા લઈને ઉભા છો, કેમ બેડા લઈને ઉભા છો? એ પાણીની હારું વાટ જોઈને ઉભા છે, એમને નથી માણસ જોવા ઉભા। ત્યાં સરકારી હું કામ આવે છે, સરકારી મરી ગયા છે, પાણી ઉપાડી વળી ગરીબ માણસ નથી કે તુંગર હોય તો ટ્રાય કરે ન ખાવે। બધા પાણીની તકલીફ છે, આજ 12 વર્ષ થવા આવ્યા છે, આમાં તો એની છે દિશા, સિટીમાં રહીને આવ્યા છીએ અમે તો આટલું પાણી નથી ઉપાડ્યું, અહીંયા તમારે દિશા છે મોય, ગરીબ માણસની તો દિશા છે, બીજા બધી ટ્રાય કરે ન ખાવી લે, ફલાણાનો ટ્રાય કરે ના ખાવી લે, અમારે તો હાવ ના ખાવી લે મોય।